पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री स्वामीनारायणाय नमो नमः। चालू नहीं आप बता दीजिए। ओम श्री स्वामीनारायणाय नमो नमः। पधारेला दरेक भक्तों ने जय स्वामीनारायण। पंचरात्रिय दरेक भक्तों ने जय स्वामीनारायण। स्वामीनारायण मंदिर गोल पर आयोजित पंचरात्रिय सद्गुरु स्वामी अक्षर जीवन स्वामी रचित उपदेशात्मक एकादशी पत्र पर આપણે કથાનું શ્રવણ કરી રહ્યા છીએ। આજે સભાનો ત્રીજો દિવસ। સ્વામિનારાયણ ભગવાન આ દુનિયાની અંદર અનેક જીવાત્માઓને સુખી કરવા માટે અનેક ઉપાયો કર્યા। એ ઉપાયની અંદર પોતાની સાથે પધારેલા અનેક સંતોએ પણ ઉપાયો કર્યા। એમાંથી અક્ષર જીવન સ્વામી કચ્છની પવિત્ર ધરા રામપર ગામ અને એ ગામમાં જન્મ ધારણ કરી ભુજ મંદિરમાં ભાગવતી દીક્ષા લીધી। નરનાળ દેવના આશ્રિત સંત થયા, મહંત થયા અને મહંત થયા પછી કચ્છના ભક્તોને સુખનો સંદેશો આપવા માટે આ એકાદશીના 2 પત્રો લખ્યા છે। આમ તો અક્ષર જીવન સ્વામી પોતાના જીવનકાળ દરમિયાન દેશ વિદેશમાં વસતા હરિભક્તો ઉપર ખૂબ પત્રો લખ્યા છે। ભલામણના, સત્સંગ કરવાના, ન્યાયથી વ્યવહાર કરવાના। હમણાં પ્રતિ શતાબ્દી મહોત્સવ થયો રણનામદેવનો, ત્યારે એ અક્ષર જીવન સ્વામીના જે દેશમાં વિદેશમાં લખેલા જેટલા પત્રો છે ને, એ પત્રનું કલેક્શન કર્યું, સંગ્રહિત કરીને પુસ્તિકા એ પત્રની બહાર પાડી છે। અવશ્ય ઘરમાં વસાવજો। અને એમાં સ્વામીએ આપણા હિતની વાતો કરી છે। એમાંથી એક પત્ર એકાદશીનો પહેલો પત્ર છે। એ પત્ર ઉપર આપણે કથાનું શ્રવણ કરીએ છીએ। ગઈકાલે કથામાં બહુ અદ્ભુત સ્વામીએ વાત કરી। દેવતાઓની દુર્લભ સત્સંગની પ્રાપ્તિ મને અને તમને થઈ છે, તો એ સત્સંગ કેમ કરવો એમની રીત આપણને શીખવી। કે જેમને ભગવાનના ધામમાં જવું હોય એના જીવનમાં સત્સંગ તો અવશ્ય પ્રથમ જોશે, પણ એ સત્સંગ પ્રમાદ, અજ્ઞાન અને અભિમાન આ 3 મૂકી અને જે સત્સંગ કરશે એને અવશ્ય સત્સંગની પ્રાપ્તિ થશે અને સત્સંગનું સુખ એમને મળશે। તો આ શરતથી જે સત્સંગ કરે છે ને એ દિન પ્રતિદિન વધતો જાય છે। આવી ભલામણ સત્સંગ કરવાની રીત સ્વામીએ શીખવી। અને હવે સ્વામી આજના કથા પ્રસંગમાં આગળ પત્રમાં એવી વાત કરે છે, સ્વામિનારાયણ હરે
જે ભગવાનના ભક્તને સાધુનો સમાગમ થોડોક હોય, શાસ્ત્રનો અભ્યાસ પણ થોડો હોય, તેને અર્થે સુગમ સમજવા માટે ખુલ્લા શબ્દો લખીએ છીએ. માટે આ કાગળ જીવ ઠેકાણે રાખી બરાબર સૌ સત્સંગી સાંભળજો. જો ખરી રીતે મનન કરશો તો બહુ જ કામ આવશે. આ સ્વામીના પ્રારંભમાં શબ્દો છે આજની કથાના. આ પત્રમાં અક્ષર જીવન સ્વામી ભક્તો જે વાત લખી ને એ મનન કરવા જેવી છે. ગઈકાલે સ્વામી કીધું કે સ્વામી આ પત્ર જીવ ઠેકાણે રાખવાની વાત કરી છે. પત્ર તો બહુ મોટો છે, 5 દિવસમાં પૂરો ન થાય. સમયની મર્યાદાએ આપણે અમુક સૂત્રાત્મક સ્વામીના જે શબ્દો છે એની ઉપર આપણે વિસ્તાર કરીશું અને વિચારીશું. સામાન્ય કાગળ નથી. જીવ ઠેકાણે રાખી અને વાંચવાની ભલામણ અક્ષર જીવન સ્વામી કરે છે. સ્વામી કે સર્વે સત્સંગી ધ્યાનથી સાંભળજો. ખાલી સાંભળવાની પણ વાત નથી કરી, ધ્યાનથી. તમને ખબર હશે ને, માણસ છે ને 2 રીતે સાંભળે, 2 રીતે. એક સભાનથી અને બીજો 2 ધ્યાનથી. ઘણી વખત આપણે કહીએ કે ભાઈ સાંભળ્યું, બેઠો સભામાં હોય ને શું કે ખબર ન પડી, મારું મન જરીક આડું અવળું હતું, તમે શું વાત કરી ખબર ન પડી. અને ઘણા કાનના એવા ચોસ્સાઓ ને કાંઈક એના હિતની, એના કુટેવની, સ્વભાવની વાત કરીએ ને તો એ સમજાય નહીં. પણ 2 જણા બેઠા બેઠા કાંઈક જો વાત કરતા હોય ને તો શેર ખૂણે બેઠો બેઠો હારું સાંભળી જાય, મારી વાતો કરે રાખે. માણસ 2 પ્રકારે સાંભળે છે. પોતાને એમ થાય કે મને આ યોગ્ય છે, સાંભળવા કામ લાગશે તો બહુ ધ્યાનથી સાંભળે, નહીં તો 2 ધ્યાન. અહીંયા કને ધ્યાનથી સ્વામી કે તમે સાંભળજો, આ પત્ર વાંચજો, વિચારજો, મનન કરજો તો તમને બહુ જ કામ લાગશે. અને ભક્તો આપણે ખબર છે કે કથાનો શ્રવણ કરવાનો નિયમ શું છે ખબર છે રામજીભાઈ? કથા શ્રવણનો નિયમ શું છે? હંમેશા પેલું શ્રવણ થાય, પછી મનન થાય, પછી નિધિધ્યાસ થાય અને પછી આ બધું કરતા છેલ્લે સાક્ષાત્કાર થાય. આ કથા શ્રવણનો નિયમ છે. એ વિના સાક્ષાત્કાર નથી થતો. અને બધું જ કથામાં જે આવે છે એ આપણું હોતું નથી. એમાંથી જેને જે કાંઈ ફિટ થાય એને લઈ અને એનું ચિંતન કરાય, એનું મનન કરાય તો એમાંથી આપણું જીવન, આપણું આચરણ બને છે અને એ કામ લાગે છે. એટલે સ્વામીએ લખ્યું કે હકીકત લખીએ છીએ ભાઈ સર્વેને સાવધાન થઈને સાંભળવી. હવે સ્વામી એક હિતની વાત કરે છે, સાવધાન થઈને સાંભળો. સ્વામી કે બાઈઓમાં બાઈઓને અને ભાઈઓમાં ભાઈઓએ હેત રાખવું. શું કામ? હેત બહુ જ મોટી વાત છે. હેતે કરીને એકબીજાની ખોટ કહેવાય છે અને ઓળખાય છે અને કેનારનું મનાય છે. એટલે સ્વામી લખે હેત બહુ જ મોટી વાત છે. તમને ખબર છે ને, ગાડીની અંદર ગીરીશ ઓછો થઈ જાય ને તો શું થાય? અવાજ આવે. પંખો ચાલુ હોય ને એનો બેરિંગ ઘસાતા હોય ને, ગીરીશ ઓછો થઈ જાય ને તો પછી એમાંથી અવાજ ચાલુ થઈ જાય. એટલે આપણે શું માનીએ? ગીરીશ કરાવવો પડશે, અવાજ કરે છે. એમ અત્યારના સમયમાં ઘણાના ઘરમાં ડખા દાયરા, ખબર? હા, ઘણી જગ્યાએ ડખા દાયરા. આ ડખો દાયરો તો સમજી જવાનું શું ઓછું થઈ ગયું છે? ગિરીશ. હા, એ તો છે ને પ્રેમ છે.
એ મીઠાશ છે. જ્યાં મીઠાશ ઓછી થઈ જાય ને ત્યાં કને પછી અવાજ ચાલુ થઈ જાય. અને આજે બહુ જ આ વસ્તુ ઓછી થઈ ગઈ છે આપણા જીવનમાંથી, એટલે ડખાનો કોઈ પાર નથી. અક્ષરજીવન સ્વામી એ પાછું મજબૂત કરવા માટે આજની વાત કરે કથામાં કે બાઈઓમાં અને ભાઈઓએ ભાઈઓમાં હેત રાખવું અને હેતે કરીને એકબીજાનું મનાય છે. જો ભક્તો, હેત કેનું નામ છે? હેત કોને કહેવાય? હેત એટલે નિકટતા. હેત એટલે નજીક આવવું. આજે ઘણા દૂર થઈ ગયા હોય, ઘણાને ઘણાનો અભાવ હોય, વાતમાં કઈ માન ન હોય, સમજણ અસમજણ હોય, એટલે વ્યક્તિ દૂર થઈ જાય છે ભગવાનથી, સાધુથી. પણ જ્યારે એને સાચી વાત મનાય છે ને ત્યારે એ નજીક આવે છે. હેતનું નામ છે નિકટતા. અને આપણને ખબર છે હેત ત્યારે થશે કે સામેલા વ્યક્તિને જ્યારે મોટાઈ, એનો મહિમા જ્યારે આપણે જાણવામાં આવે ને ત્યારે એમાં હેત થાય, પ્રીતિ બંધાય, પ્રેમ થાય. અને હેત બંધાય ને એટલે પછી કેનારનું મનાય. આજની દુનિયામાં તમે જોવો ને, છોકરા છોકરી હોય એમને એકબીજામાં હેત થઈ ગયું હોય તો એકબીજાનું મનાય છે, જેમ કે એમ થાય. શું કામ? કે હેત છે. સ્વામીએ લખ્યું, હેતે કરીને એકબીજાની વાત મનાય, ખોટ હોય તે ઓળખાય. હેત હશે ને સાધુમાં, મા બાપમાં, કોઈ હારી હિતની વાત કરનારો વ્યક્તિ હોય એનામાં જો હેત હશે ને ભક્તો, તો આપણું જીવન દિવ્ય બનશે અને જીવન આપણું બદલાઈ જશે. નહીં તો અત્યારનો સમય એટલો ભયંકર છે કે નાની ઉંમરમાં, યુવાન અવસ્થામાં જો ધ્યાન ન રાખીએ ને તો ઘણા એવા ખોટા માર્ગો છે કે એ માર્ગ દ્વારા આપણું જીવન આખું બદલાઈ જાય છે. ગાંધીજીનો એક પ્રસંગ યાદ આવે છે. એની આત્મકથામાં લખાયેલો આ પ્રસંગ તમે જોજો. હેત કેટલું કામ કરે છે. ગાંધીજી એ જયારે નાનપણની અવસ્થા હતી, બાળપણ હતું ને એમનું, ત્યારે એમને જૈનના સાધુ થઈ ગયા, બહુ જ મોટા, શ્રીમદ રાજચંદ્ર જૈન સાધુ થઈ ગયા. એ સાધુમાં મહાત્મા ગાંધીને હેત હતું. એ ઘરે હતા ત્યારે નામ હતું મોહનચંદ કરમચંદ ગાંધી. એ જે નાના છે, આ રાજચંદ્ર જૈન સાધુમાં હેત છે એ કેમ કરતા મનાતી વાત. પછી એમને વિદ્યા અભ્યાસ કરવાનું મન ગાંધીજીને થયું. એટલે તમને બધાને ખબર છે, ગાંધીજી આફ્રિકાનું એ ડર્બન શહેર, એમાં વકીલાતનું ભણવા માટે ગયા. ડર્બન સિટીની અંદર ઘણા ગયા હશો. હવે ગયા, પરાયો દેશ છે, ગાંધીજી નાના છે, અને ત્યાં એક લોકલ ડોશીને કન્વિન્સ કરીને એના ઘરે રૂપિયા આપીને, આપણે કે ભાડામાં રહી મકાને, એમ ડોશીમાં લોકલ ત્યાં કને એના મકાનમાં ભાડે રહેવા લાગ્યા. હવે જેના ઘરે રહેતા હતા ને ગાંધીજી, જે ડોશીમાં, એ પ્યોર ક્રિશ્ચન ધર્મનું પાલન કરનારીઓ, અને દર રવિવારે ગાંધીજીને લાલચ આપી સમજાવીને ચર્ચમાં લઈ જાય. અને ભક્તજનો, આ પ્રસંગ એ શીખવાડે છે, એક માતા જો ધારે ને તો પોતાના બાળકને મહાન બનાવી શકે છે. જે તે પ્રકારનો ધર્મ એમાં એ નીડર બનાવી શકે છે. આ જોજો ડોશીમાં એ કામ શું કર્યું. માં જેવું હેત આપે, ઘરે આવે ગાંધીજી, પોતાના હાથે કોળિયું આપી અને ગાંધીજીને ખવડાવે. અને ખ્રિસ્તી ધર્મનું બાઇબલ એ વંચાવે, એનું જ્ઞાન આપે. આવી રીતે 3 વર્ષ સુધી ખ્રિસ્તી ધર્મનું એ જ્ઞાન આપ્યું. હાથે જમાડે, રવિવાર આવે એટલે લાલચ આપીને લઈ જાય ચર્ચમાં. અને 3 વર્ષ આવી રીતે ખ્રિસ્તી ધર્મની વાતો કાનમાં નાખીને એવા ગાંધીજીને પાકા કરી દીધા. અને ગાંધીજી આપણી ભાષામાં કહીને કન્વર્ટ થવા માટે તૈયાર થઈ ગયા. મનમાં નક્કી કરી લીધું કે મારે હિન્દુ ધર્મ છોડી અને ખ્રિસ્તી ધર્મ મારે અપનાવવો છે. પણ જોજો,
એક સાધુમાં કરેલું હેત એ કેટલું કામ આવે છે. અક્ષરજીવન સ્વામી આ પોઈન્ટ લખે છે. રવિવારનો દિવસ છે અને ગાંધીજી નક્કી કર્યું આવતા રવિવારે ચર્ચમાં જઈ અને મારે ખ્રિસ્તી ધર્મ અપનાવી લેવો છે, પરિવર્તન મારે કરવો છે મારા ધર્મનું. પણ એને મનમાં યાદ આવ્યું કે મારા ગુરુ મુંબઈમાં રહે છે, રાજચંદ્ર એ જૈન સાધુ, એમાં હેત છે, તો ચાલો ગુરુદેવને જાણ તો કરું કે મેં આવી રીતે ડિસિઝન લીધું છે ધર્મ પ્રત્યે પરિવર્તન કરવાનું, તો કંઈક મને માર્ગ બતાવશે, કંઈક કેવું તો કેશે. આવું નક્કી કરી અને સોમવારે મહાત્મા ગાંધીજી પત્ર લખ્યો ડર્બન, પોતાના ઘરમાં બેસી અને એ પત્રમાં લખ્યું કે ગુરુદેવને માલુમ થાય, જય શ્રી કૃષ્ણ પ્રણામ કરી કે મેં હિન્દુ ધર્મ છોડી અને ખ્રિસ્તી ધર્મ અપનાવવાનું મેં નક્કી કરી લીધું છે. આવતા રવિવારે તો મને તમે યોગ્ય સલાહ આપજો. આવો બહુ મોટો પત્ર એમને લખ્યો અને સોમવારે લખીને મૂકી દીધો અને બુધવારે રાત્રે મુંબઈ રાજચંદ્ર આ જૈન સાધુને પત્ર મળ્યો, એમણે વાંચ્યો. તત્કાલીન એ જ બુધવારની રાત્રિએ ભક્તજનો પત્ર મળ્યો, વાંચ્યો અને એ જૈન સાધુ મહાત્મા ગાંધી ઉપર 18 પેજનો પત્ર લખ્યો અને એમાં હિન્દુ ધર્મની મહાનતાની વાત કરી કે હે મોહન, ક્યાં હિન્દુ ધર્મ અને ક્યાં ખ્રિસ્તી ધર્મ, આ તમે ત્યાં જઈને શું વેવલાઈ પણ વાંચ્યું. એને ગીતાજીનો શ્લોક લખ્યો કે મોહન, તને ખબર છે સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મો ભયાવહ. ભગવાન કૃષ્ણ કહી ગયા અર્જુન, પોતાનો ધર્મ ગમે તેવો હોય છતાં પણ પોતાના ધર્મમાં મરવું એ શ્રેષ્ઠ છે. બાકી બીજાનો ધર્મ ગમે તેવો હોય ને પણ એ ભયને આપનારો છે, દુઃખને આપનારો છે, માટે તારા ધર્મને અર્જુન તું વળગી રહે. આવા ગીતાના શ્લોકથી સમજાવતો આ રાજચંદ્ર વૈદ્ય જૈન સાધુએ પત્ર 18 પેજમાં લખ્યો અને ગુરુવારે મૂકી દીધો અને શનિવારના મહાત્માજીના હાથમાં પત્ર આવ્યો અને એમને આ પત્ર ભક્તજનો વાંચ્યો અને વાંચ્યો ને મહાત્મા ગાંધી રડી પડ્યા. અને એ તો રાત્રિ વેતી થઈ ગઈ, સવારે પડી, રવિવાર, આજે તો કન્વર્ટ થવાનું છે, ધર્મ પરિવર્તન કરવાનો છે. ડોશીમાં તો બધા ફૂલડાને હાર સજ્જ કરવા લાગ્યા. આનંદ છે કે આજે આ બાળકને હું મોહનને હું બદલાવી નાખીશ. ત્યાં મહાત્મા ગાંધી સ્વસ્થ થઈ અને ડોશીમાં પાસે સવારમાં ગયા ને જઈને કીધું કે માય મોમ, I have decided. શું decided? I do not want to change my religious. હા, મહાત્મા ગાંધીએ આ ઇંગ્લિશમાં પોતાની જે આત્મકથા લખી છે ને એમાં આ વાક્યો મૂક્યા છે, તમે કદાચ સર્ચ કરજો. ડોશીમાને ઇંગ્લિશમાં જઈને કહી દીધું કે હું જ્યાં છું ને ત્યાં બરાબર છું. મેં ડિસાઈડ કરી લીધું શું કે મારે મારો ધર્મ ચેન્જ કરવો નથી, હું જ્યાં છું ત્યાં બરાબર છું. બ્રેક લાગી ગઈ. આત્મા કથામાં મહાત્માજીએ લખ્યું કે જો તે દિવસે નાનપણમાં મેં એ જૈન સાધુમાં જો હેત ન કરી હોત તો આજે હું મહાત્મા ન હોત, ગાંધી પણ ન હોત અને ભારત સ્વતંત્ર પણ ન હોત. જે છે એક સંતમાં હેત કર્યું એનો મોટો આ પ્રતાપ છે. અને ભક્તજનો, આપણે મહાત્મા ગાંધી મળ્યા અને એમની લડતથી ભારત દેશ છે ને અંગ્રેજોના ગુલામમાંથી એ મુક્ત થયો. એક હેત એટલું કામ કરે છે. એક સંતમાં હેત હતું ને તો આપણે ગાંધીજી મળ્યા અને આજે ભારત દેશ મુક્ત થયો ગુલામીમાં. આ હેત મોટું કામ કરે. એટલે અક્ષરજીવન સ્વામી કીધું કે ભાઈઓ ભાઈઓમાં ને ભાઈઓ ભાઈઓમાં હેત રાખો. ને બહુ દુઃખની વાત છે કે આજે બહુ આમ ઘટી ગયું છે, હેત પ્રેમ ને આ બધું ઘટી ગયું છે આજે. શું કામ કે પૈસો આવ્યો ને એટલે માણસ બહુ જ સ્વાર્થી બની ગયો છે.
અને મનમાં નક્કી કરી લીધું કે મારે કોઈની જરૂર નથી, અને જેની જરૂર નથી ને એની જ પેલી પડે છે. એટલે કથાના માધ્યમથી જીવન હેતાળું થાય, પ્રેમાળું થાય ને એવા પ્રયત્નો કરવા, અને હેતાળું જીવન બહુ કામ લાગશે. જો હેત હતું ને તો મહાત્મા ગાંધી બચી ગયા. આપણામાં ખોટો અક્ષર જીવન સ્વામી કે તો હેત વાળો વ્યક્તિ કે ને તો વાત મનાઈ જાય, બાકી દુનિયા આખી સમજાવવા આવે તો વાત મનાય. આપણે કહેવાય સિંધી વાળું નાળું પકડાઈ જાય ને પછી છૂટે. ઘણી વખત આપણે શું કહી કે આ ફલાણો ભાઈ છે ને એ ઓલા સ્વામીનું માનશે. શું કામ? એની હારે હેત છે કે ફલાણા બાપા સમજાવ તો માની જશે. શું કામ? કે એનું કયું કરેલો. એટલે પછી આપણે એ રસ્તો લઈને અને એ વ્યક્તિ સમજાવેલી વ્યક્તિ સમજી જાય. મેન પોઈન્ટ કેનારનું મનાય, પણ હેત હોય તો. હેત વિના ગમે તેટલું પ્રયત્નો કરીએ ને ગમે તેવા હોય તો વાત મનાતી નથી. ભક્તો, સત્સંગમાં આની ઉપર અનેક દાખલાઓ છે, અને તમે ઘરમાં રહો છો, તમને દરરોજનો અનુભવ હશે. એક પ્રસંગ મને યાદ આવ્યો જુનાગઢનો. સ્વામિનારાયણ ભગવાન વખતે રત્નો કડીઓ થઈ ગયો. રત્નો કડીઓ જુનાગઢનું મંદિર બનાવતો હતો. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે મંદિર બનાવતા ત્યારે ઓલો ગાર માટી સ્વામી ભેળી કરે, તગારામાં ભરે, ઓલો રત્નો કડીઓ ઉપર શિખર ઉપર ઈંટો લગાવ્યો. સ્વામી નીચેથી તગારા આપે અને રત્નો કડીઓ છે ને એ ચૂનો લગાવી અને ઈંટો લગાવે શિખરમાં. પણ મારો વાત એ કેવી છે, હેત વિના વાત મનાતી નથી. આ પ્રસંગ આપણે કંઈક વિચારતા કરી દેશું. 12:30 સુધી સવારથી રત્નો કડીઓ ગુણાતીતાનંદ સ્વામી જોડે કામ કરે. સ્વામી ગાર માટી ચૂનો મિક્સ કરીને તગારા આપ્યા રાખે, ઓલો લગાવ્યા કરે. શિખરનું કામ ચાલુ છે. 12:30 થયા એટલે રત્નો કડીઓ છે ને ઉતરી હાથ ધોઈ નાખ્યા. 2-3 તગારાનો માલ બચ્યો છે એટલો મિક્સ કરેલો. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું, લે રત્ના હાથ ધોઈ નાખે. 12:30 થયા, 3 તગારા બચ્યા છે, તો થોડીક છક્કી મારીએ તો શિખરનું કામ પૂરું થઈ જાય, માલ વપરાઈ જાય. જો અત્યારે મૂકી દેશું ને ખાવા આવીશું તો આ માલ હુકાઈ જશે ને કામ પણ અધૂરું રહેશે. પણ રત્નો કે સ્વામી એ નહીં થાય, આપણે ટાઈમ ના પાક. 12:30 એટલે આપણે ખાવા ખપે. હું ટાઈમ વાળો છું એટલે એ હવે 4 વાગે. અત્યારે હવે હાથ ધોવાઈ ગયા, એ નહીં થાય. ટાઈમ થઈ ગયો એટલે થઈ ગયો. રત્નો 1 નો 2 થયો નહીં. સ્વામી 3 વખત સમજાવ્યો પણ માન્યો નહીં, એટલે ન જ માન્યો હો. પછી તો હવે નો માને શું કરવું? એટલે સ્વામી પણ પછી હાથ ધોઈને ભંડારમાં આવ્યા અને પંક્તિમાં બેઠા ને એટલે રત્ના કડિયાને જે સંતમાં હેત હતો ને, સ્વામી જમતા જમતા સહજમાં એટલી વાત કરી કે સાધુરામ, આ દુનિયામાં કેવા માણસો જન્મ્યા છે, કેવા માણસો રહે છે. થોડોક માલ 2-3 તગારા જેટલો પડ્યો હતો, છતાંય શિખરમાં ન લગાવ્યો. જો લગાવ્યો હોત તો કામ પૂરું થઈ ગયું હોત, માલ પણ સુકાત નહીં, બગડત નહીં. પણ માણ એવા આંટીદાર છે ને, પકડે એટલે મૂકે. નાના સાધુ સાંભળી ગયા તો આવીને કીધું કે સ્વામી શું વાત કરો રા? કોની વાત કરો રા? કે ઓલો આપણો રત્નો કડિયો નથી. હા સ્વામી ઓળખ્યો ને, એ ચૂનો લગાડવા ના પાડી. 3 તગારા માલ હતો. મેં કીધું સમજાવ્યું ઘણું, પારો 1 નો 2 થયો નહીં. કીધું જમવાનો ટાઈમ થઈ ગયો. મેં કીધું લગાડી દે, અડધો કલાક કદાચ લાગશે, કામ પૂરું થઈ જાય તો કાલથી નવેસરથી બીજું કામ ઉપાડીએ. પણ માન્યો નહીં. નાના સાધુ કે સ્વામી એવું થયું? એ કે હા. તો સ્વામી હું જેમ સમજાવવા? ગુણાતીતાનંદ સ્વામી કીધું તમારા જેવા બીજા કોઈ નહીં. અને એ નાના સાધુ સ્વામીને પીરસી અને સ્વામી દોટ મૂકી ઓલો રત્નો કડિયો છે ને પોરો ખાવા. સમજી ગયા ને? એટલે વિસામો ખાવા. એ મંદિરના થાંભલે પગથિયામાં ટેકો દઈને આમ આડો પડેલો. નાના સાધુ આવી અને એક પાટું માર્યો, લાત મારી. અને નાના સાધુ કે અલ્યા ધડાની પેટે રત્ના ભૂતો પડે ખબર નથી પડતી.
મારા ગુરુ તને કીધું કે આ 2 તગારા માલ પડ્યો લગાડી દે ને માનતો નથી. આ ગધેડા જેવો વધેરો લગાડી દીધો તો કામ થઈ ગયો તો માલ ન બગડત. ઉભો થઈ ગયો કે શું વાત કરો, હાલો સ્વામી આપણે લગાડી દઈએ. માથે ચડ્યો અને જેટલું કામ બાકી હતું ને બાકી કામ પૂરું કરી નાખ્યું ને 2 વાગે ભક્તજનો એ રાતનો કડિયો જમ્યો. 12:30 નક્કી કર્યું હતું અને 2 વાગે રત્નો કડિયો કામ પૂરું કરી અને 2 વાગે જમ્યો. ખબર પડી જાય શું કામ જમ્યો? ગુણાતીતાનંદ સ્વામી 2 હાથ જોડ્યા છતાં માન્યો નહીં, ચૂનું ન લગાડ્યો અને સાધુ આવીને આમ ગધેડા જેવો કીધો લાત મારી, છતાં એને દુઃખ ન લાગ્યું અને સ્વામીના વચને દોડતો થઈ ગયો, ઉભો થઈ ગયો. આનું કારણ હેત છે. આ વાત કોઈની મનાતી નથી. અને આવું હેત ભક્તજનો આપણે એકાદા સંત જોડે આપણે રાખવું પડશે, નહીં તો મેળ નહીં પડે. કઈક જીવનમાં કઈક ઘટના ઘટશે ને તો નહીં મનાય, પણ એકાદા સંતને વિશે જો હેત હશે ને તો જરૂર ભક્તજનો આપણે વાત મનાશે. એટલે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કીધો અને આ અક્ષર જીવન સ્વામી પત્રમાં પણ એ વાત કરે છે કે એકાબીજામાં હેત રાખવું. એ ભાઈઓ હોય તો ભાઈઓ અને ભાઈઓ હોય તો ભાઈઓ. હેતથી બહુ જ મોટું કામ થઈ જશે, બહુ મોટું કામ થશે અને પોતાની ભૂલ ઓળખાય, નહીં તો ભૂલ નહીં ઓળખાય. તમે બધા ગ્રસ્ત છો, લગ્ન ગ્રંથિમાં જોડાયેલા છો, સંયુક્ત કુટુંબ વાળા છો અને કુટુંબ પરિવારમાં જો રહેવું હોય ને તો એકાબીજા પ્રત્યે આદર ભાવ અને સ્નેહ હોવો જોઈએ. લેટ ગો કરવાની ક્ષમતા જો હોય ને તો ભક્તજનો આ સંસારનું ગાડવું છે ને એ ભગવાન સુધી પહોંચે, નહીં તો પહોંચે નહીં. એમાં પ્રેમ બહુ જ મુખ્ય વસ્તુ છે. પણ જો પ્રેમ હેત ન હોય ને તો એકાબીજાની સતત ભૂલ જ દેખ્યા કરે, ભૂલ જ ખોટ જ દેખાય એમને. આ આપણે જીવતા શીખવાડ્યા છે અક્ષર જીવન સ્વામીનો કાગળ. એક હમણાં ઇન્ટરવ્યુ આવેલું છે, બહુ અદભુત છે, તમને કામ લાગે. જુઓ, પતિ પત્નીનું ઇન્ટરવ્યુ છે. 25 વર્ષ લગ્ન ગ્રંથિના ભાઈના પૂરા થયા હતા. બહુ મોટો કંપનીનો માલિક છે. 25 વર્ષ પૂર્ણ થઈ ગયા. 25મી વર્ષગાંઠ ઉજવી અને 26મું વર્ષ પ્રારંભ થયો એટલે બંને પતિ પત્ની બેઠા અને એમને નક્કી કર્યું કે 25 વર્ષ પૂરા થઈ ગયા, હવે આપણું 26મું વર્ષ છે ને શેષ બચેલું જીવન, આપણું દાંપત્ય એ સુખાળું સુખમય જીવન વ્યતીત થાય ને એના માટે આપણે પ્રયાસો કરવા અને અગાઉથી એના માટે આપણે પગલાં ભરવા. પત્ની કે શું કરવું એના માટે, આપણામાં ઝઘડો ન થાય, સુખેથી આપણું શેષ બચેલું જીવન વ્યતીત થાય એના માટે શું કરવાનું? તો પતિએ પત્નીને નોટ આપી એકબીજાને કીધું કે આ વર્ષ દરમિયાન મારાથી કંઈક ભૂલ થાય, મારું કાંઈ કામ તને ન ગમે તો તારે પન્નામાં લખી નાખવાનું કે આ દિવસે તમે આમ કર્યું, ગમ્યું નહીં, અને તારી ભૂલ મને કદાચ દેખાશે નહીં ગમે તો હું લખી નાખીશ. વર્ષ પૂરું થાય એટલે એકબીજાને નોટ દેવાની, વાંચવાની, કાંઈ પણ ખોટો હોય તો પછી એને સુધારવાના પ્રયત્નો કરવા. આવી રીતે સાવચેતીના પગલાં ભરી અને દાંપત્ય જીવન એ ગાળતો હતો હો. અને આમ કરતા 26મું વર્ષ પૂર્ણ થયું. સાંજે બેઠા છે બંને દંપતી. એમાં સૌથી પહેલી પત્નીએ પોતાની નોટ પતિને આપી અને પતિ જ્યારે નોટનું પહેલું જ પાનું ખોલ્યું એમાં લખેલું હતું કે પતિદેવને માલુમ થાય કે જૂન મહિનાની 10મી તારીખે તમે મને ફરવાનું બપોરે કહી ગયા અને રાત્રે હિલ ગાર્ડન લઈ ગયા નહીં. શું કીધું? એ મને ગમ્યું નહીં. પતિએ બીજું પાનું ખોલ્યું તો એમાં કીધું કે 4 દિવસ પહેલા તમે મને નવો એપલનો મોબાઈલ લેવાની વાત કરી અને મેં મહિને પગાર આવ્યો ને માગ્યું તો તમે લઈ દીધો નહીં, મને ગમ્યું નહીં. આવોની કથા નથી હો, સમજી ગયા તમે? ત્રીજું પાનું ખોલ્યું. ત્રીજા પાનામાં લખેલું હતું ગઈકાલે મેં તમારા માટે સરસ મજાના મહા મહેનતે મૂળાના પાંદડા નાખીને સરસ ઢોકળા બનાવ્યા ને તમે હાજે આવ્યા, મેં જમાડવાનો તમને આગ્રહ કર્યો, તમે જમ્યા નહીં, મારું પેટ ભરેલું છે, ગેસ થઈ ગયો, મારી ઈચ્છા અધૂરી રહી ગઈ, મને ગમ્યું નહીં.
ચોથું પેજ ખોલ્યું, એમાં લખેલું હતું કે રવિવારે હોટલ જમવાનો પ્રોગ્રામ કર્યો પણ તમે ત્યાં લઈ ન ગયા. છઠ્ઠું પેજ ખોલ્યું કે પિયરે જવાનું મન હતું, ભાઈના લગ્ન હતા અને મેં તમને બ્લુ શર્ટ પહેરવા માટે આપ્યો, તમે પીળો પહેર્યો, મને ગમ્યો. વિચાર તો કરો, પહેરવાનું આને અને નક્કી કલર થોડો કરે. આવી રીતે ભક્તો આખી બુકમાં કાંઈક ને કંઈક કમ્પ્લેટ હતી પત્નીની, પતિદેવની. આ ન ગમ્યું, તે ન ગમ્યું, આમ ન ગમ્યું, આખી નોટ ભરેલી અને વાંચી નિરાતે. અને પતિએ પછી છેલ્લે બે હાથ જોડીને પત્નીને એટલું જ કીધું કે દેવી, શબ્દ કેવો વાપર્યો કે દેવી, વર્ષ દરમિયાન મારાથી એવું ઘણું થઈ ગયું કે જે તને ગમ્યું નથી, તો એ બદલ હું માફી માંગુ છું. આગળ હું બહુ ધ્યાન રાખીશ, તારી બધી જ ફરમાઈશ હું પૂરી કરીશ. માફી માંગી લીધી. અને હવે વારો આવ્યો પતિની નોટ ચેક કરવાનો. એટલે પત્નીએ હાથમાં લીધી નોટ અને એમને નોટ જેવી ખોલીને પેલું પાનું કોરું, બીજું કોરું, ત્રીજું કોરું, ચોથું કોરું, આમ કરતા હાથમાં લીધી 100 પેજનું બુક અને આમ કરતા કરતા એક એક પેજ ખોલ્યું તો બધા જ પેજ છે ને ભક્તજનો કોરા હતા, કાંઈ જ લખેલું નહોતું. છેલ્લે એક પેજ, છેલ્લું પેજ, એમાં પતિએ એટલું લખેલું હતું, પત્નીને એટલું કીધું કે દેવી, વર્ષ દરમિયાન તારી ઘણી બધી ચીજો મને નથી ગમી. તારી આદત, ત્યારે મારી સાથે ક્યારેક વર્તન, એવું ઘણું બધું મને નથી ગમ્યું. પણ તું જ્યારથી મારા જીવનમાં આવી છે ને મને જે સાથ સહકાર આપ્યો છે ને, મારા જીવનમાં જે મને ભાવ પ્રેમ જે આપ્યો છે ને, એ જ્યારે હું એક નજરથી જોઉં છું ને એ પાસાને, તો તારી નાની મોટી ભૂલો એ મને જોયામાં દેખ્યામાં કાંઈ આવતી નથી, એટલે હું કાંઈ લખતો નથી. બસ આટલું જ છેલ્લા પેજમાં લખેલું હતું. અને આ જ્યારે પત્નીએ વાંચ્યું ને, દોડ દોડ આંસુ પડી ગયા, નેત્રમાં રડી પડી, પોક મૂકી દીધી. અને તરત જ ભક્તજનો એ નોટ છે ને લઈ અને પત્ની ફાડી અને ડસ્ટબિનમાં નાખી દીધી અને પત્નીને ગળે ગળે કરી કે તમે કેટલા મહાન છો, હું તમારા જીવનમાંથી ભૂલો જ કાઢી અને તમને મારા જીવનમાંથી એકે ભૂલ ન મળી, એકે ભૂલ ન મળી, તમે કેટલા મહાન છો. અને પતિ ભાવ થઈ ગયો, પ્રેમ થઈ ગયો કે પછી કોઈ દિવસ જિંદગી પતિના કોઈ વાત એને ખોટી લાગી નહીં અને ગળે વળગી ગઈ. આ શું છે? આ એક જ સહન શક્તિ, સમજ શક્તિ. અને જો પ્રેમ બતાવ્યો ને પતિએ, તો એમને પ્રેમ થઈ ગયો. અને આજે ભક્તજનો જુઓ, આપણે જીવનમાં ઘરમાં શું થાય છે, નાની નાની વાતમાં આપણે વાતમાં બંધાઈ જઈએ છીએ, કોઈની ભૂલ આપણે દરગુજર કરવા માટે તૈયાર નથી અને પછી એમાં આંટી પડી જાય છે અને મન જુદા થઈ જાય છે. જે હેત કરવા જેવું છે, જે નિકટપણું નજીક આવવા જેવું છે, ત્યાંથી દૂર થઈ જવાય છે. ઘરમાં 5 રહેતા હોઈએ તોય પોતપોતાના રૂમમાં જાણે જેલમાં પુરાયેલો હોય ને એવું આજે વાતાવરણ બધાના ઘરમાં થઈ ગયું છે. આ એક પ્રસંગ, આ ઇન્ટરવ્યુમાં આવેલો પ્રસંગ છે, એને શીખવાડ્યું કે લેટ ગો કરતા થોડુંક શીખવું, એકબીજાની ભૂલને સમજી અને ભૂલતા શીખી જાય ને તો આ દુનિયામાં એના જેવો કોઈ સુખી પરિવાર નથી. એટલે ભક્તો, અક્ષરજીવન સ્વામી માં છે અને માં હંમેશા પોતાના દીકરાને વાત્સલ્ય ભાવ આપે, પ્રેમ આપે અને એનો ઉછેર કરે છે, એનું ખોટું ના લાગે. માં જે માતૃભાવ વરસાવે ને એવું કોઈ પણ વરસાવી શકે નહીં. અક્ષરજીવન સ્વામી માતૃભાવથી આ પત્ર લખે છે. એટલે મીરાબાઈ કઈ ગયા પોતાના કાવ્ય પંક્તિની અંદર કે કિસસે લડું 4 દિન કી મિજબાની. મીરાબાઈ લખી ગયા કે 4 દિવસની જિંદગી છે, 4 દિન કી ચાંદની બીતે, 4 દિન કી
મુક્તાનંદ સ્વામી લખી ગયા, ચાંદની મીતે આગે બોતા અંધેરા, સમજ નર હરિ બિન કોઈ ન તેરા રે હો જી. સ્વામી કે 4 દિવસની જિંદગી મળી છે, એમાં શા માટે સંબંધ બગાડવા? થોડું જતું કરી, મોટું દિલ રાખી, પ્રેમથી જીવન જીવજો. દુનિયા તમારી નોંધ લેશે કે આ વ્યક્તિ હતો, એના માટે હેતાળું જીવન બનાવવું પડશે. જો આવું હશે ને તો એ જિંદગી જીતી ગયો. એટલે સ્વામી લખ્યું કે હેત બહુ જ મોટી વાત છે, હેત કરવાની વાત છે. અને હેત વાળો વ્યક્તિ છે ને, જે કામ કરી જાય ને, એ ડાપણથી કામ થતું પણ નથી. સત્સંગમાં ભક્તો જો આનંદ લેવો હોય ને તો એકબીજામાં હેત રાખવું. જો હેત હશે તો સત્સંગ કરવાની મજા આવશે, મંદિરે આવીને સભામાં બેવાની પણ મજા આવશે. નહીં તો જો વેર હશે, આંટી રાખીને પડ્યા હશું ને, તો સભામાં બેઠા હશું ને તોય ઉદ્વેગ થશે. મોટું જોઈને કેટલા વિચારો કંઈક આવશે. એટલે જો સત્સંગનો આનંદ લેવો હોય તો સ્વામી એક આપણે મેસેજ આપ્યો કે હેત રાખજો. જે સાધન હેતથી કામ થઈ જશે ને, એ બીજા સાધનથી નહીં થાય. અને એ પાછું હેત ભક્તજનો સાચી જગ્યાએ જો થઈ જશે ને, તો એ હેત કલ્યાણનો દરવાજો આપણો ખુલ્લો કરી દેશે. જો દુનિયામાં કરેલું હેત એ જન્મ મરણનું કારણ થાય છે, અને એ જ હેત ભગવાન અથવા ભગવાનના ભક્ત સંતમાં થઈ જાય તો મોક્ષનો દરવાજો એ ખુલ્લો કરી દે છે. બ્રહ્માનંદ સ્વામી નામ સાંભળ્યું હોય ને તમે? બ્રહ્માનંદ સ્વામી સખા મિત્ર ભગવાનના, એ રમૂજ કરતા. સંતમાં કરેલું હેત આપણે અનેક પાસાથી બચાવે છે. અંધકાળ છે ને બહુ જ ખરાબ છે. જેવા કર્મો કર્યા હો ને એ અંધકાળે બધું એનું સર્વૈમ આવે. આ અન્યાય, અનીતિ, લૂંટપાટ, ધંધા કર્યા હો ને, પછી દક્ષિણ દિશામાં એની ગતિ થાય. પણ જો નીતિમત્તાથી જીવન જીવ્યું હોય તો એની ગતિ ઉત્તર દિશામાં થાય. અને એવા પણ પ્રસંગો બન્યા ભક્તજનો, થોડુંક જીવનમાં ખોટું નબળું થઈ ગયું હોય ને એની ગતિ દક્ષિણ દિશામાં થતી હોય, યમદૂત લેવા આવ્યા હોય, પણ સાધુમાં જો મન બાંધેલું હોય ને હેત રાખેલું હોય ને તો એ કેવું કામ આવી જાય. આ બ્રહ્માનંદ સ્વામીનો પ્રસંગ. સ્વામી ગઢડા રહેતા હતા, અને ગઢડામાં વાણિયા ભગવાન વખતે બહુ જ હતા ગઢડાની અંદર. એમાં એક વાણિયો જેને બ્રહ્માનંદ સ્વામીમાં બહુ અપાર હેત હતું, અને એ જૈન ધર્મના આગેવાન હતા, મોવડી હતા. અને બ્રહ્માનંદ સ્વામીમાં હેત, સ્વામિનારાયણ ભગવાન સાથે દ્વેષો. બાકી બીજા 500 સાધુ હતા ને, 499 ને સાધુ નહોતા માનતા, ભગવાનને નહીં. બ્રહ્માનંદ એક હારો સાધુ, હા, એ ભગવાન મારા મતે. એવું હેત હતું બ્રહ્માનંદ સ્વામીમાં, જો કેવું કામ આવ્યું. બાકી ગાળો દે, સંતો નાવા જાય ને ગેલે તો એને જોઈને ગાળો દેતો, આવો દ્વેષેલો. બ્રહ્માનંદ સ્વામીમાં હેત હતું. હવે જોજો, એક દિવસ અયોધ્યા વાસીઓ ગઢપુરમાં આવ્યા. એમાં રામ પ્રતાપજી, અયોધ્યા પ્રસાદજી મહારાજને પેટમાં બહુ દુખાવો પડ્યો, બહુ દુખાવો, એટલે ફાકીની જરૂર પડી. વૈદ્ય કીધું કે આ ફાકી જો મળી જાય તો, હરડે જોયું છે ને, હરડે, એ હરડેની માંગણી કરી. હરડે મળી જાય તો દવામાં કામ લાગે ને પેટમાં દુખાવો મટી જાય. તપાસ કરતા સંતોએ કીધું કે અત્યારે રાત્રિ પડી છે, આ હરડે કોની દુકાનથી મળશે? તપાસ કરતા કરતા ખબર પડી કે ઓલો વાણિયો છે ને, ગામની બહાર દુકાન છે, હેમો નામ હતું એનું, હેમો, કે હેમા વાણિયાની દુકાને આ હરડે મળી જશે. તો લેવા કોણ જાય? મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામીનો ચેલો થાય રો, એમાં હેત છે. બ્રહ્માનંદ સ્વામીને મૂકીએ તો કામ થઈ જાય. એટલે બ્રહ્માનંદ સ્વામી એ હરડે લેવા માટે આવ્યા છે. દુકાન બંધ છે, સાંકળ વાસેલી છે, અને ચોવિયાર ખબર પૈસી જાય દિયાત મેં, એટલે ચોવિયાર બેહી જાય, એટલે પછી કઈ કામ ન કરે, વેલા જમી લે, એનો ધર્મ છે.
એટલે આ હેમો વાણિયો દુકાન બંધ કરી અને જમવા માટે બેસી ગયો હતો. ત્યાં સ્વામી આવ્યા અને ખટકી ખટખટાવી સ્વામીએ સાદ કર્યો કે હેમા, એ હેમા. અંદરથી અવાજ આવ્યો કે અત્યારે તમે કોણ? સાંજ પડી ગઈ છે, કોણ છે? બ્રહ્માનંદ સ્વામી નામ ન દીધું, ખાલી એમ કીધું હું સ્વામિનારાયણનો સાધુ છું અને મારે હરડે જોવે છે, આવ્યો છું. અને હેમાએ કીધું અલ્યા સ્વામિનારાયણ મુંડિયા, અત્યારે જમવા બેઠો છું, જાઓ નીકળી જાઓ, મારી પાસે હેરડે છે પણ તમને નહીં આપો. આવું હેમાએ અંદરથી કહી દીધું. રાત્રિ પડી છે, લોહી પીવો છું, ઘણું બધું કીધું. હો, દુકાન નહીં ખોલું. બ્રહ્માનંદ સ્વામી ફેરી કીધું કે આ ઉગાડને જરૂર પડી છે એટલે આવ્યો છો. કીધું ને દુકાન નહીં ખોલે, નહીં ખોલે, જાઓ. પછી બ્રહ્માનંદ સ્વામી ધીરેથી કીધું એ બ્રહ્માનંદ બોલું, બ્રહ્માનંદ કોણ? એ બ્રહ્માનંદ. અને બ્રહ્માનંદ કીધું ને એ સ્વામી તમે આવ્યા, જમવાનું મૂકીને દોટ મૂક્યો, ટેલિફોન નાખી સ્વામીના પગમાં પડી ગયો. એટલે સ્વામી પહેલેથી કેવું હતું ને કે હું બ્રહ્માનંદ આવ્યો છું, ગુરુ આવ્યો છું, આ ન બોલવાનું બોલાઈ ગયું મારાથી કેટલું. અને સ્વામી કને માફી માગી. એટલે તમારી માટે તો અડધી રાત્રે દુકાન ખોલી છે. શું કહું? એ તો પહેલેથી કેવું હતું ને સ્વામી. પછી ને હૈડી દીધી અને પછી આવ્યા, હૈદે પ્રસાદને દવા આપી, હાજર થઈ ગયા. હવે સાંભળજો, આ બ્રહ્માનંદ સ્વામીમાં હેમા વાણીએ જો હેત કર્યું તેનું કેટલું મોટું કામ, અસાધારણ હેત હતું. એનું પરિણામ એ આવ્યું કે જ્યારે એનો અંતકાળ આવ્યો, ખાટલે પડ્યો છે, પરિવાર આખો આજુબાજુ વીંટાઈને બેઠો છે, ખડકી બંધ. એ વખતે આપણા મકાનો પેલા હતા, તમને ખબર છે ને, એક ડેલી બંધ થઈ એટલે આપણું મકાન બંધ થઈ ગયું, કોઈ ચોર ડાકુ આવી ન શકે ઘરમાં. એવા જૂનવાણીના આપણા મકાનો પેલા હતા. એટલે ડેલી બંધ છે, બાપા છેલ્લા શ્વાસ લે છે, બધા બેઠા છે. અને ત્યાં ભક્તજનો કોણ જાણે કેમ, ન પવન, ન વાવાઝોડું, ન વરસાદ, કઈ નહીં. અને ઘરની જે ખિડકી હતી ને, દરવાજો હતો ને, પફાફ દઈને તૂટ્યો, હેઠો પડ્યો. અને 3 યમદૂતો પાડા ઉપર બેહીને આવી ગયા અને હેમા વાણીને ખાટલે આવીને ઉભા રહ્યા, કાળ પાસથી બાંધવા માટે તૈયાર થયા. અને આ કાળા ડગલા જેવા યમદૂતોને જ્યારે હેમા વાણીએ જોયા ને, એને એવો ભય લાગ્યો, બીક લાગી, મારવા લાગ્યા. અને એ મારવા લાગ્યા ને ત્યારે એમને બ્રહ્માનંદ સ્વામી યાદ આવી ગયા. અને બ્રહ્માનંદ સ્વામીને બૂમ પાડીને યાદ કરે કે હે બ્રહ્માનંદ, મને બચાવજે, બચાવજે, નહીં તો આ યમદૂતો મને યમપુરીમાં લઈ જશે. અને જેવું બ્રહ્માનંદ નામ યાદ કર્યું ને, સ્વામિનારાયણ ભગવાન બ્રહ્માનંદ સ્વામી દિવ્ય રૂપે આવી ગયા ને દર્શન દીધા. અને સ્વામી કીધું કે હેમા, તને કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. સ્વામિનારાયણ ભગવાન કે હેમા, એ ભલે મારામાં દિવસ રાખ્યો છે પણ મારા સાધુમાં તે હેત કર્યું ને, આ યમદૂતો તને હાથ પણ અડાડી નહીં શકે. અને યમપુરીમાં તો લઈ જવાની બીજા નંબરની વાત છે. બ્રહ્માનંદ સ્વામી હાંકોટો માર્યો, એવો હાંકોટો માર્યો ને, 3 યમદૂતો મુઠ્ઠી વાળીને ભાગ્યા રીતસરના. એના પરિવારજનો જોઈ રહ્યા કે કાંઈ નથી, પવન વાવાઝોડું કે આ ઢીલી તૂટી કેમ. ત્યારે હેમા વાણીએ વાત કરી કે મારા ગુરુ આવી અને જયારે હાંકોટો માર્યો ને ત્યારે બીકના મારા 3 વેળા ભાગ્યા. એવા ભેંસ જેવા હતા ને, જાડા, ડેલી હાંકડીને એકી સાથે 3 કે પેલો હું નીકળું, પેલો હું નીકળું, 3 ધક્કામાં આ ડેલીએ ખરી પડી. અને જો ગુરુ બ્રહ્માનંદ નો આવ્યા હોત ને તો આજે આ મને છોડવાના નહોતા, યમપુરી ભેગો મને કરી દે. એટલે ગુરુ મને બચાવ્યા છે. એટલે તરત ઓલો વાણિયો કે સ્વામિનારાયણને બોલાવો, સાધુને બોલાવો, મારે કામ કરવું છે. અને સ્વામિનારાયણ ભગવાન આવ્યા અને સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા. સ્વામિનારાયણ ભગવાન કે કોઈ દિવસ નમેલી ને આજે વાણિયો હેમો કે આજે બપોરની રસોઈ મારા તરફથી ગઢપુરમાં દઈ દો. બ્રહ્માનંદ સ્વામી, સ્વામિનારાયણ ભગવાન 500 ભક્તોની સાથે જમે. ભગવાન કે એટલે એમાં તું તો કોઈ દિવસ અમને હરખીથી બોલાવ્યો નથી, ગાળો જ ભારતો હતો. આજે રસોઈ શેની? આજે રસોઈ
એ કે તમારા બ્રહ્માનંદ સ્વામી આજે કામ કર્યું છે મારું. જો બ્રહ્માનંદ ન હોત ને તો આજે હું જમપુરી ભેળો થઈ ગયો, માટે એ રસોઈ છે મારી. અને પરિવારને કહેતો ગયો કે આજ કદ્યા સ્વામિનારાયણ ભગવાન છે એના સાધુમાં હેત કરજો તો જમપુરી છે ને તમારી ઉપરથી ટળી જશે. આને પ્રત્યક્ષ દાખલો જોયો અને પછી એને છેલ્લા શ્વાસ લીધા ને બ્રહ્માનંદ સ્વામી એમને અક્ષરધામની અંદર લઈ ગયા. આ સાધુમાં કરેલું હેત ઈ આટલું કામ કરે છે. યમદૂત થકી આપણી બચાવી લે છે, આપણી ભૂલ ઓળખાવે છે. બહુ જ મોટી વાત છે. હેતની કેટલી વાતો કરી. એટલે છેલ્લે ભક્તજનો એક નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તિ નિધિમાં બહુ અદ્ભુત વાત લખી છે કે એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે નહીં, માટે હળી મળી હેત કરો તેહ વિના પાર પડશે નહીં. કેટલી મોટી વાત લખી નાખી નિષ્કુળાનંદ સ્વામી. એવા સંત સંસારમાં પછી જોતા પણ જડશે નહીં, માટે હળી મળી હેત કરો તે વિના પાર પડશે નહીં. પાર નહીં પડે, સંસાર સાગરનો અંત નહીં આવે ભક્તો. પ્રસન્નતા, રાજીપો. જો અત્યારે કળિયુગ છે ને, આજે ઉપવાસ કરવા કેટલા કઠિન છે. એકાદશી જેઠાભાઈ 3-4 આઈટમ જોયેલી, ખબર ને વાનગી જોયેલી કે 11 નામ શું હે? આ શું છે? 11 રસ. ઓછામાં ઓછા થાળીમાં 11 પ્રકારના તો રસ હોવા જોઈએ ને. પણ તમે સાચું બોલો, સામાન્ય દિવસોમાં જે નથી બનતું એટલું, એટલે બધા રાહ જોઈને બેઠા છે કે એકાદશી ક્યારે આવે. કેટલી આઈટમ લો, જેટલી અનાજમાં બને એટલી પાછી ફરારની આઈટમ આવી ગઈ. 11 રસ આજે ઓખી લાગેલી, તો પછી એકટાણા ને ચાંદ્રાયણ વ્રત ને આ પીપલીય વ્રત ને આ બધું ક્યાં થાય? ક્યાં થાય? હવારે મંદિરે આવું એક ટાઈમ ઈ અઘરું પડી જાય રૂ તો ભક્તોના ધામમાં કેમ ભોગાશે? એની વચમાં સરળ ધામમાં જવાનો રસ્તો આ પ્રસન્ન રાજીપાનો ભગવાને આપી દીધો. એક સંતનો રાજીપો જો મળી જશે, રાજીપો ત્યારે મળશે કે જ્યારે હેત થશે, ત્યારે એ સંતનો રાજીપો થાય. અને રાજીપો થાય ને તો એ જે કામ થાય એ બીજાથી કામ ન થાય. એટલે સ્વામીએ લખ્યું કે હળી મળીને હેત કરો એ વિના પાર નહીં પડે. હા, હેત વિના પાર નહીં પડે. રહી ગયા છે ગણા, જોવા ગયા છે નહીં, બસ હેત કરો, કામ થઈ જશે. આ હેત કરવાનું સ્વામિનારાયણ ભગવાને લખ્યું. તો હેત કેવું કરવું? જેવું સંબંધીમાં છે ને એવું હેત સંતમાં કરવું. એવું પ્રસંગ કરવો. પ્રથમનું 54મું, પછી મધ્યનું 59મું. સ્વામિનારાયણ ભગવાન કે જેવું હેત સ્ત્રીમાં છે, પુત્રમાં છે, મા બાપ ભાઈ ઉપર છે, એવું હેત જો સાધુમાં જીવને થઈ જાય તો જીવ છે ને કૃતાર્થ થઈ જાય છે. કૃતાર્થ થઈ જાય છે. માણસની ક્યાં વાત કરી, પશુને હેત થઈ જાય તો એ પણ દુર્લભ ગતિને પ્રાપ્ત કરી જાય. આપણું ફૂલવાડીનો બળદ થઈ ગયો, એમની કથા તમે બધા જાણો છો, મારે કેવી નથી. ઈ બળદને અક્ષર જીવન સ્વામીજી આ વાત લખે છે ને, સાધુમાં હેત કરવું. ઈ અક્ષર જીવન સ્વામીમાં એ બળદને હેત થઈ ગયું. સ્વામી ખાલી નાવા આવતા, મગજની લાડુડી ખવડાવતા, સ્વામીમાં હેત થયું. અને એવું હેત થયું, સમય થાય ને ગેટ પર નજર રાખીને તાકીને બેઠો હોય, ક્યારે આવશો લાડુડી વાળા સ્વામી? ઓ હેત આપતા, જે સોમનાથ સ્વામી કામમાં કહેતા. અને હેત થઈ ગયું. અને ઈ હેત બળદને સ્વામીમાં થયું ને, એવું અસાધારણ હેત થયું. ઈ હેતે કરીને બળદનું કલ્યાણ થઈ ગયું. સ્વામીના 12મા દિવસે સ્વામી એને ધામમાં અક્ષર જીવન સ્વામી ભગવાન સ્વામિનારાયણને લઈ અને બળદને લઈ ગયા. લો, આ હેત બળદને ધામ ભેળો કરી દીધો. એટલે અક્ષર જીવન સ્વામી લખ્યું કે હેત રાખજો સત્સંગમાં, એકાબીજામાં ભાઈઓને કરવું, ભાઈઓમાં, સાધુમાં, સાંખ્યોગી બહેનોને એકબીજામાં હેત રાખશું ને તો હેતે કરીને વાત કહેવાશે, ખોટો ઓળખાશે, એ વિના નહીં થાય હેત.
એટલે ભક્તજનો બહુ જ મોટી સ્વામી આમાં વાત લખેલી છે. અક્ષરજીવન સ્વામી કીધું હિત બહુ મોટી વાત છે. અને પછી સ્વામી એવી વાત કરી કે સૌ સત્સંગીઓએ શ્રીજી મહારાજની બાંધેલી ધર્મ મર્યાદામાં સાવધાન થઈને વર્તવું. કેવી વાત કરી? શ્રીજી મહારાજે બાંધેલી ધર્મ મર્યાદામાં સાવધાન થઈને વર્તવું અને કદી પંચ વર્તમાનમાં ફેર પાડવો નહીં. મર્યાદાની વાત કરી. મર્યાદાની, જે બહુ જ મોટી વાત છે આજના સમયમાં. મર્યાદા એટલે શું? એની શું વ્યાખ્યા છે મર્યાદાની? મર્યાદા એટલે સીમા, બોર્ડર, બાઉન્ડ્રી. અનેક પ્રકારની મર્યાદા છે. ભક્તજનો શાસ્ત્રોએ બતાવેલી છે આપણા જીવનમાં. વાણીની મર્યાદા છે, વ્યવહારની મર્યાદા છે, ખાવા પીવાની મર્યાદા છે, વસ્ત્ર પહેરવાની મર્યાદા, સંઘની મર્યાદા, આર્થિક વ્યવહારની મર્યાદા. અનેક પ્રકારની શાસ્ત્રોમાં મર્યાદાઓ બતાવેલી છે. એ જે મર્યાદા છે, જે બાઉન્ડ્રી, સીમા છે ને, એ ભક્તજનો આપણે રૂંધી રાખવા માટે નથી. આપણે સુખી થવા માટે, આપણું જીવન રસપ્રદ બને એના માટે શાસ્ત્રોમાં મર્યાદાઓ લખાણી છે. ના ઘણાને આજે મર્યાદા છે ને એ બંધન રૂપ લાગે છે. ઘણાને કે મને મારો વિકાસમાં અવરોધરૂપ થાય છે, મને રૂંધી રાખે છે. એટલે છેલ્લી વાત આજના આ વિષયમાં હું તમને કરું. ઘણી વખત આજનો યુવાન હોય કે આજની યુવાન દીકરી હોય, એ પોતે હું ફીલ કરતી હોય જ્યારે વડીલ ઘરમાં બેઠા હોય કે ક્યારેક મંદિરમાં સાંજ્યો કે બહેનો અથવા સાધુ જ્યારે એવી વાતો કરતા હોય ને, ત્યારે આજનો એજ્યુકેટેડ યુવક યુવતી એ શું વિચારે? શાસ્ત્રની અંદર કે સમાજના, પરિવારના, કુટુંબ પરિવારના અમુક જે નિયમો છે એ બંધનરૂપ આજના માણસને લાગતા હોય છે કે મારી પ્રગતિ રૂંધે છે. પણ પ્રગતિ રૂંધતા નથી. એ ધર્મ, નિયમો, મર્યાદા આપણી સેફટી છે. સેફટી છે, પણ લાગે બંધનરૂપ. તમને ખાલી એક્ઝામ્પલ આપું કે નદી જ્યારે વહેતી હોય ને, એની મર્યાદા કોણ રાખે છે ખબર? જે કિનારા છે ને, એ એની મર્યાદા છે, એની સેફટી છે. અને એ કિનારા વાળી નદી જ સમુદ્રને પામી શકે છે. પણ મર્યાદા એટલે કિનારા જો ન હોય તો નદીનું શું થાય? એક દિવસ નદીને ક્રોધ આવી ગયો કિનારા ઉપર કે જ્યાં જવું છે ત્યાં તમે ભેળા. માટે જાઓ, મને મારી રીતે જવું છે, ફરવું છે, તમારી કાંઈ જરૂર નથી. મારો વિકાસ તમે રોકીને પડ્યા છો, માટે જાઓ. બંને કિનારો એટલું કીધું કે નદી, અમે છીએ ને એટલે તારું અસ્તિત્વ છે આ દુનિયામાં, અને અમને કાઢીને તું સુખી નહીં થાય, અને અંતે યાદ કરીશ મરતા મરતા. એટલે અભિમાન આવ્યું નદીને. હસતા હસતા કીધું કે તમારે લીધે મારું અસ્તિત્વ, જાઓ ગળગળા થાવ, મારે લઈને તમારું અસ્તિત્વ છે. પણ વાત ન મનાણી. બંને કિનારાઓ ચાલતા થઈ ગયા અને એટલું જ કીધું જતા જતા કે આજે અમને ત્યાગ કરી અને તું સ્વચ્છંદી જીવન જીવા ઈચ્છે છે ને, એક દિવસ અમને યાદ કરીશ તું, અને સ્વીકારીશ કે તમારા લીધે મારું અસ્તિત્વ હતું. નદી કે જા, હાલતી ના થા, ઉપદેશ મને ન આપો. અને કિનારાઓ ત્યાં રવાના. અને હવે કિનારા વિનાની નદી બેફામ વેવા લાગી. થોડી વાર મજા આવી, હાંકડો પ્રદેશ હતો ને તો વેવામાં બહુ મજા આવી. અને આગળ પછી રણ મેદાન આવ્યું, મોટો વિસ્તાર પટાયો જમીનનો. એમાં જયારે નદી ગઈ એટલે એનો સ્તર પાતળું થવા માંડ્યું, પોતે મોટી થઈ. જેમ જેમ આગળ વધી એમ પાણીનું સ્તર પોતાનું પાતળું થયું અને સૂકી જમીન નદીને ચૂસવા લાગીને ઓક્સિજન ઉપર આવી ગઈ, ડચકા ખાવા લાગી. અને છેલ્લે ડચકા ખાતા ખાતા જયારે સુકાણીને, ત્યારે નદીએ સ્વીકાર કર્યો અને બોલી છે કે કિનારાઓ, આજે મને ભાન થાય છે કે તમારા લીધે મારું અસ્તિત્વ છે. આજે તમે નથી ને એટલે મારું અસ્તિત્વ આજે પૂરું થાય છે. અને સુકાઈ ગઈ રણમાં નદી. નદીને કિનારા બંધન રૂપ લાગતા હતા, પણ હકીકતમાં ભક્તજનોની સેફટી હતી.
એનું અસ્તિત્વ એ કિનારાથી હતું. આપણે ગામમાં બેઠા હોય ને તો શાસ્ત્રોમાં કુળ પરિવારની જે કાંઈ નિયમો મર્યાદા છે ને બહુ ઊંચી છે, ભલે બંધન રૂપ લાગતું હોય પણ ભક્તજનો બંધન નથી. આપણે જો ગામડામાં રહીએ છીએ ને તો ગામડાનું જીવન પહેલા કેવું હતું, ગુરુ સામે તો વારે વારે વાત કરે કે જ્યારે આપણે ગામડામાં રહીએ છીએ ને ત્યારે બહુ દિવ્ય વાતાવરણ, કે ધૂળ ઢેફાને પાણા હોય, બીતે બીતે છાણા હોય, ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, આ ગામડામાં આપણે જોવા મળે. સૌ એક સાથે મળ્યા હોય, ઉપર દેશી નળિયા હોય, વિંગા જેટલા ફળિયા હોય, પહેરવા કપડું જાડું હોય, ઘરમાં ભોજન સાદું હોય, પૈસે ટકે નબળા હોય પણ મર્યાદા એ સબળા હોય. આ ગામડાના જીવનમાં આ તફાવત હતો. બધું જ ગૌણ હતું, પૈસો ન હતો, પહેરવા કપડું જાડું, ભોજન સાદું, બાજરાનો રોટલો, માખણ, ગોળનો ગંડો, પણ મર્યાદા કેવી હતી? બહુ મોટી મર્યાદા હતી. અને મર્યાદા હતી ને એટલે જ આજે સુખી છીએ આપણે. પણ એ મર્યાદા આજે બધાને બંધન રૂપ લાગે છે કે ના ના મને રોકી રાખે છે. પણ જેટલા આપણે સ્વચ્છંદી બનશું ને ભક્તજનો, મર્યાદાના લોપ કરીને નદીની પેટે થોડો આનંદ આવશે, પણ અંતે તો એક દિવસ પાછું વળવું પડશે ને પડશે. એક યુવાનિયાઓની પૂરું જોશમાં ગાડી જતી હતી હો, 5 જુવાને બેઠેલા ફિલ્મી સોંગ સાંભળતા હતા અને ઓવર સ્પીડમાં ગાડી જતી હતી અને એમાં રસ્તામાં ડ્રાઈવરે ઓચિકતાનો બ્રેક માર્યો સાઇન બોર્ડ જોઈને. અને સાઇન બોર્ડમાં એટલું લખેલું કે આગળ મોટી ખાઈ છે માટે ઊભા રહી જાવ, આગળ નહીં જવાય. એટલે ગાડી બ્રેક મારી ડ્રાઈવરે. એટલે ઓલા યુવાને આમ જે ટીચો મચો કરતા હતા ને, ગાડી ઊભી રહી. પૂછ્યું કેમ ગાડી ઊભી રાખી, જવા દે ને. ડ્રાઈવરે કીધું સાઇન બોર્ડ ના પાડે છે. શું લખ્યું છે? આગળ મોટી ખાઈ છે માટે ઊભા રહી જાઓ, પાછા વળી જાઓ. એટલે સ્ટોપ કરી. હવે આ બધા લોહી ગરમ હતું, પોતાને થોડા વેલ સેટ ભણેલા માનવા વાળા હતા એવા, એ કે આ તો આપણો ભારત દેશ છે, આવા તો કેટલાય બોર્ડ મારેલા હોય, એ બધા બોર્ડ મનાય નહીં. હા, ક્યારેક આપણે છેતરવા માટે પણ આમાં બોર્ડ મારેલા હોય, માટે તું જવા દે ને. પણ અનુભવી ડ્રાઈવરો તો ઓલા કીધું એટલે જવા દીધું. થોડી સ્લો ગાડી ગઈ, 1.5 કિલોમીટર ગાડી ગઈ ને ઓચિકતાની ખાઈ, કટ રસ્તો, નદી આવી ગયેલી અને રસ્તો ખણી ગયો. ઉતર્યા, જોયું, હા જવાશે નહીં આગળ. પછી કે પાછી વાત 23માં. અને ગાડી જ્યારે પાછી આવી ત્યારે સાઇન બોર્ડ આવ્યો ને, ત્યારે સાઇન બોર્ડમાં પાછળ એટલું લખેલું હતું કે જતા હતા ત્યારે મનાણું નહીં, હવે તો મનાણું. શું લખેલું હતું? જતા હતા ત્યારે મનાણું નહીં, હવે તો મનાણું ને. અને મનાઈ ગયો. આ વસ્તુ આવી છે. આપણે હમણાં મજા આવે બધું મૂકી વર્તવાની, સ્વચ્છંદ રીતે જીવવાની, પણ આની પેટે એક દિવસ પાછું તો વળવું પડે. બંધન લાગે છે, બંધન નથી, આપણું અસ્તિત્વ એમાં છે. હમણાં જ ઉત્તરાયણ ગઈ, ખબર છે ને? એ ઉત્તરાયણ દિવસે લોકો પતંગ ચગાવે, એ પતંગ આકાશમાં ચગતું હોય ને, એને ખૂબ ઉપર જવામાં બહુ હોંશ હોય, પણ પતંગને શું થાય? આ દોરો હારો મને બાંધી રાખે છે, મને ઉપર જવા દેતું નથી. હકીકતમાં વિચારીએ તો દોરો બંધન રૂપ છે, એના વિકાસમાં રૂકાવટ કરે છે? નથી કરતું. પણ પતંગને એમ લાગે છે મારે તો ખૂબ જવું ઉપર, પણ આ દોરો મને બાંધી રાખે છે, મને જવા નથી દેતો. પણ જ્યારે પેચ લાગે છે ને, તમને ખબર છે ને, પેચ લાગ્યા પછી જ્યારે એ પતંગ કપાય છે ત્યારે થોડી વાર તો આમ આકાશમાં એક ઊંચું જાય, મજા આવે, હા હવે વિહાર કરવા મળ્યો. પણ કેટલી વાર? થોડી વાર પછી ગલથુયા ખાતું ક્યાં પડે કાંઈ નક્કી નહીં. પાણીમાં પડે, બાવળિયામાં પડે, કાંઈ નક્કી છે? એ જ દોરો પતંગને બંધન રૂપ લાગ્યો, પણ હકીકતમાં બંધન રૂપ નહોતો. એને ખૂબ ઊંચું લઈ જવા માટે એ દોરો કામ લાગ્યો હતો, પણ એ જ્યારે એને બંધન રૂપ થવા લાગ્યો ને, ત્યારે ભક્તજનોનું અસ્તિત્વ મટે છે.
એટલે ભક્તજનો અક્ષરજીવન સ્વામી આ કાગળની અંદર એવી વાત લખી કે ધર્મની, કુળ કુટુંબની, સમાજની, શાસ્ત્રની મર્યાદા છે, આપણી મૂળ સંસ્કૃતિ છે ને એ આપણે કદાચ લાગશે કે મારી ગતિને રોકે છે, મારા સુખ ભોગને તોડે છે, પણ એવું ભક્તો નથી. આપણી મર્યાદા છે એ આપણે આખી જિંદગી સર્વ પ્રકારે સુખી કરવા માટે છે અને સુખી રાખવા માટે છે. એટલે ભક્તજનો નાની મોટી મર્યાદા છે. અક્ષરજીવન સ્વામી લખે કે સ્વામિનારાયણ ભગવાને બાંધેલી મર્યાદામાં સૌ સત્સંગીઓએ રહેવું તો ભક્તજનો એમાં ઘણું સુખ મળશે. ઘણી બધી મર્યાદાઓ છે, એમની વિશેષ વાતો જે આજના સમયમાં ખાસ મર્યાદાની જરૂર છે ને એ થોડીક તૂટેલી, એના વિશે આપણે હજી આવતીકાલે વાત કરીશું. પંચવર્તમાનની વાતો આવશે, બહુ અદભુત વાતો છે. આવી જો અક્ષરજીવન સ્વામી આ એકાદશીના પત્રમાં આવી વાતો લખેલી છે, પણ આપણે ખાલી વાંચી જઈ રહ્યા. મર્યાદામાં રહેવું, પાલન કરવું, પણ શું મર્યાદા કોને કહેવાય, કઈ કઈ મર્યાદા, એનું ક્યારે આપણે લક્ષ્ય દીધું નથી. જ્યારે વાંચીને ત્યારે ખબર પડે. તો આપણી મર્યાદા, આપણી ભારતીય સંસ્કૃતિ બહુ જ મહાન છે. તો મર્યાદા વાળું જીવન જીવાય ને એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી ત્રીજા દિવસની કથાને ભક્તજનો અહીંયા કને વિરામ. વિશેષ આ વિષય ઉપર આવતીકાલે આપણે ચર્ચા કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, નરનારાયણ દેવની. દરેક ભક્તોને જય સ્વામિનારાયણ.